कलंक रामदेव न कलंक रामदेव बोलो ने कलंक रामदेव न कलंक रामदेव न कलंक रामदेव बोलो न कलंक रामदेव न कलंक रामदेव पोते अवतार लीधा चारे पोते अवतार लीधा जुदा जुदा स्वरूपे दर्शन दीधा जुदा जुदा स्वरूपे दर्शन दीधा चार चार युग में पोते अवतार लीधा स्वरूप दर्शन दीदा स्वरूप दर्शन दीदा भगतों ने दर्शन देवा मारो वालो न कलंक रामदेव बोलो ने दर्शन देवा मारो वालो न कलंक रामदेव बोलो ने भगतों ने दर्शन देवा मारो वागाने कंठ माला केसरिया वागाने कंठ माला केसरिया वागाने कंठ माला केसरिया वागाने कंठ माला घणा ना काट्या दुख ना जाळा घणा ना काट्या काट्या दुख ना जाळा घणा ना काप्या दुख ना जाळा भमरिये भाले सोहाय मारो वालो न कलंक रामदेव बोलो ने भमरिये भाले सोहाय मारो वालो कलंक रामदेव बोलो ने कलंक रामदेव कलंक रामदेव
અકળંગ રામદેવ બોલો ને રામદેવ અકળંગ રામદેવ અકળંગ રામદેવ બોલો ને નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં એ ફૂલ કુંવર કાન કુંવર નંદ કુંવર નાનો રે ગડી દાડો કાના નાથમાં ગડી દાડો તો ગોરી રે તને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં અરે ઘોડલાનો હાકનાર રે કાનો રમે છે મારી કેડમાં એ નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં રાસે રમવાને વેલી આવજે રે રાધિકા રાસે રમવાને વેલી આવજે રે સજી આવો સુણે સજી શણગાર સજી આવો સુણે સજી શણગાર રાધિકા રાસે રમવાને વેલી આવજે રે હે રાધિકા રાસે રમવાને વેલી આવજે રે વાલપનો છે એને પર તું તાર એ વાલા તો વાલપનો છે એને પર તું તાર મારી આંખે ઉજાગરા દિને રાત ક્યાં રમ્યા કાન રાત લડી થોડો હરખ તું બતાવ વાલા થોડો હરખ તું બતાવ બોલે લાલ નાથ બાળ મારી આંખે હું જાગરા દિન રાત ક્યાં રમ્યા
જાને તારી સંગાત તારા વિના ગમતું નથી અને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતું નથી ઓ સુનવન રાવણ ને ગાયોનો ગોંદજો સુનો યમુનાજીનો ઘાટ ઓ સુનવન રાવણ ને ગાયોનો ગોંદજો સુનો યમુનાજીનો ઘાટ રે સુના લાગે કદમ ના જા સુના લાગે કદમ ના ઝાડ તારા વિના ગમતું નથી એ મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હરી મેળવાય છે રે હો વનમાં એ વાલો મેળવાય છે રે હો વનમાં એ વાલો મેળવાય છે રે હો વનમાં ચીતડામાં ચટપટી રે હો લાગી ચીતડામાં ચટપટી રે હો લાગી એ ચીતડામાં ચટપટી રે હો લાગી ચીતડામાં ચટપટી રે હો લાગી એ જીવન જોવાને હું તો જાગી જીવન જોવાને નો જાગે જીવન જોવાને હું જાગી જીવન જોવાને નો જાગે એ વણવાય છે રે હો વનમાં એ વનવાય છે રે હો વનમાં એ હરી વેણવાય છે રે હો વનમાં એ હરિ વેણવાય છે રે હો વનમાં એ રસિયાજી ના રે હો રંગે રસિયાજી ના રે હો રંગે વ્યાકુળ કીધા છે વૈરાગે વ્યાકુળ કીધા છે વૈરાગે એ વ્યાકુળ કીધા છે વૈરાગે વ્યાકુળ કીધા છે વૈરાગે હરી વેણવાય છે રે હો વનમાં હરિ વેણવાય છે રે હો વનમાં મારો વાલો વેણવાય છે રે હો વનમાં એ વાલો વેણવાય છે રે હો વનમાં આ ગોકુળિયું હવે ગમતું નથી જરે. અન યમુના લાગે ખારી જે મારા વાલા હારે જોને વે આરે તમે સિદ્ધને કરાવ્યા શામળા તમે સિદ્ધને કરાવ્યા શામળા રામદેવજી મહારાજ महाराज की जय આજ કે आनंद की जय કષ્ટ હરણ મંગલ કરણ અશરણ શરણ યાધાર તુવરા કુળ તારન તરન આપ લિયો અવતાર. મહારાજ રામદેવજી ભૈરવને ગુફામાં ભંડારી ગુફાનું દ્વાર બંધ કરી
બાલીનાથજીના ધૂણા ઉપર આવે છે, કહે છે ગુરુદેવ આપની આજ્ઞા પ્રમાણે કાર્ય પૂરું થયું, ભૈરવ રાક્ષસનો હવે કોઈને ભય નથી. રામદેવજી મહારાજની પીઠ થાબડી આશીર્વાદ આપ્યા છે. અહીંથી બારગાંવનો વિસ્તાર સાવ ઉજ્જડ છે. કેટલા પશુઓ કેટલા માનવીઓને આ ભૈરવ ભરખી ગયો. આ ધરતી થરથર ધ્રુજેલી. હવે આ ઠેકાણે આ વગડામાં આ વેરાન જે જગ્યા છે, ગુરુજીએ કહ્યું એવી ઈચ્છા છે કે અહીંયા નગર વસાવો, અને એના આશીર્વાદ પણ ગુરુ મહારાજે આપ્યા છે. રામદેવજી મહારાજે કહ્યું આપના આશીર્વાદ છે, ચોક્કસ આ જગ્યાએ નગરનું નિર્માણ થશે. અને એમ કહેવાય છે કે એ જગ્યા ઉપર મહારાજ રામદેવજીએ એનો યોગ્ય સમય આવતા રણુજા વસાયું છે. અને મહારાજ રામદેવજી શાસ્ત્રકાર ગ્રંથકાર કહે છે કે છેલ્લા સમય સુધી રણુજામાં જ વસ્યા છે. તુમરા કુળમાં અવતરી તમે કીધા અવિચળ કામ, ગુરુની પ્રતીત રાખવા વસાવ્યું રણુજારૂડું ધામ. શુભ મનોરથો પૂર્ણ થયા છે. ગુરુ ગેબીનાથજીની કૃપા ઉતરી છે. આગળની કથાના પ્રવેશમાં એક એવું પાત્ર, જેમ રાધાજીનું પાત્ર ન હોય તો કૃષ્ણ અધૂરું પાત્ર લાગે, એમ અહીંયા ડાલીબાઈનો પ્રવેશ કથામાં છે. જુદી જુદી માન્યતાઓ ચોક્કસ હોય, પણ હૃદય સ્વીકારે સહજ એવી બાબતો ગ્રંથકાર આપણને આપે છે. શાયર જયપાળે જે ચોખા અક્ષતવાળા કરીને મોકલેલા મહારાજ દ્વારકાધીશે જે વચન આપેલું, એ શાયર માતા પિતા એટલે કે શાયર દંપતી જ્યારે ડાલીનો જન્મ થાય છે ત્યારે વગડામાં ગાયો ચરાવતા, અને ત્યાં ડાલીનો જન્મ થયો છે. ડાલીનું બાળપણ ખૂબ લાડકોડમાં આનંદ કિલોલમાં વીત્યું છે. શાયર જયપાલ દ્વારકાધીશના પરમ ભક્ત છે. પોતાના ઘરે દર માસની અંજવાળી બીજ જેવી બીજ આવે, આવી બીજ રે અંજવાળી રૂડી રાતડી, આવી બીજ રે અંજવાળી રૂડી રાતડી. બીજ આવે પાઠ પૂજનનો એક સરસ મજાનો ઉત્સવ ઉજવાય. વાયક ફેરવે છે ગતનો કોટવાળ, જામૈયો રૂડો જામૈયો. વાયક ફેરવે છે ગતનો કોટવાળ, એ જામૈયો રૂડો વાયક મળે કોટવાળ દ્વારા, અને દૂર દૂરથી ભક્તો પધારે, સંતો પધારે. પંખી ઉમટ્યા દેશ પરદેશ, પંખી ઉમટ્યા દેશ પરદેશ. જુદા જુદા અનેક પ્રાંત, અનેક ગામડાઓ છે
જેમ અહીંયા આપણે બેઠા છીએ હે, પણ પરસ્પરનો ભાવ કેવો? જ્યારે જ્યોતના ધણીને અંજવાળે બેઠા હોય, ગુરુના વાયકે આવ્યા હોય, જાણે જુગો જૂની હોય ઓળખાણ્યો, જામયો રૂડો જામયો, જાણે જુગો જૂની હોય ઓળખાણ્યો, જામયો રૂડો જામયો. એક બાજુ ધર્મ, એક બાજુ સ્નેહ એટલે કે પરિવાર. શું કરવું? ઘરે પણ ફરજો હોય, સામે ગુરુનું વાયક છે, શું કરવું? અને એ વખતે આડોશ પાડોશમાં ભલામણ કરે. આમ જો અમે ભજન થઈ, ભજન કોળી પાહોળ પ્રસાદ ખાય તરત વહી આવશું, ત્યાં સુધી બાઈ પાડોશણ તું છે મારી બેન રે, બાઈ પાડોશણ પૂછે રે મારી બેન, મારા છોરુડાની લેજે સંભાળ, જામયો રૂડો જામયો, મારા છોરુડાની સંભાળ, જામયો રૂડો જામયો, એ જામયો રૂડો જામયો, રૂડો દર અંજવાળે બીજ પૂનમ જ્યારે જ્યારે પાઠ પૂજન એના ભજન થતા હોય, દૂર દૂરથી બધા સંતો ભક્તો પધારતા હોય છે. આ માહોલમાં ડાલીનો ઉછેર થાય છે. ગ્રંથકાર કહે છે કે રામદેવજી મહારાજ પણ ભાગ લેવા માટે પધારે છે. શાયર દંપતીના ભક્તના સંસ્કાર ડાલીના માનસમાં બરાબર ઉતર્યા છે. રામસાગર લઈને ક્યારેક ક્યારેક ડાલીબાઈ મીરાની જેમ હરિકીર્તનમાં ખોવાય છે. ડાલી તો દીવાની ભાઈ હરિગુણ ગાય કે, ડાલી તો દીવાની ભાઈ હરિગુણ ગાય કે, હરિગુણ ગાય કે, ગોપાલ ગુણ ગાય કે, ડાલી તો દીવાની ભાઈ. જેને જેને ભેજ્યા છે સાહેબ દીવાના બન્યા છે. એ તત્વ જ એવું છે. એક વખત એ બાજુ ચાલી ગયા પછી પાછું વળવાનો કોઈ રસ્તો જ નથી હોતો સાહેબ. પરિસ્થિતિ ગમે એટલી વણસે, ગમે એટલી પરિસ્થિતિ આમ તેમ થાય, અને અહીંયા એમ જ બન્યું છે. ડાલીનો એ ભોળો સ્વભાવ, હસમુખો સ્વભાવ, કોમળ અંતસ્કરણ, એટલે અહીંયાના કોર્પોરેટર આપણા ભાણીબેન, હવે આપણે શું ઉપાધિ? તાળીથી જરા એમની સેવાને વધાવીએ. એટલે કે અમે તો બધા બેઠા, કાલ સાંજે ચા લઈને પધાર્યા, એમના તરફથી પ્રસાદ. આમાં ભાવને વંદન છે પીતાંબરભાઈ, હૃદયના ભાવને વંદન. આ બધા આપણને આશીર્વાદ આપવા અમારે પીપલાથી, આ વાવડીથી, આમ તો જમાઈ કહીએ કે, પણ અમારે મામા સાથે એમ અહીંયા અમારા બહેનોના વેવાણ ને પછી અમારા મોટા બહેનો, આમાં બધા અમારા માતાઓ બહેનો આ આશીર્વાદ આપી રહ્યા છે. એનું બળ કામ કરે છે સાહેબ, બાકી તો કંઈ એકલાથી થાય નહીં. બધાનો રાજીપો બસ આપણે પ્રાપ્ત કરતા રહીએ.
ડાલીબાઈનો હસમુખો ચહેરો બધા સાથે એકદમ એકદમ એટલી આત્મીયતાથી મળે છે સાહેબ, અને સાત્વિક પૂરું જીવન છે. દેવી શક્તિ ડાલીબાઈ, દેવી શક્તિ, અને જેની અંદર સદગુણો પ્રગટે છે સાહેબ. સેજે 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 દેવત્વ એમાંથી પ્રગટ થઈ જાય. આપણે આગળની કથામાં એક યાદી, એક ઈશારો, એક સંદેશો આપેલો કે સત્યને સેવતા 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 એક સમય એવો આવે કે આપણા અંદરથી સત પ્રગટ થઈ જાય, અને પછી જેમ બોલો એમ થાય, જેમ વિચારો એમ થાય, જેમ કરવું હોય એમ થાય, પણ સત્યને સેવવું પડશે. આ સત્યને સેવવું છે. દેવી શક્તિઓ ઉતરી છે. હવે ઈશ્વરની કૃપા ગણીએ કે અનુકંપા, એની લીલા એ કંઈ આપણને સમજાય એવું નથી. જેટલો સમય જેની સાથે જેમ મળ્યો છે એટલો આનંદથી જીવી જઈએ, એ આપણી મૂડી છે. અચાનક એક ઘટના બની. ડાલીબાઈના માતા પિતાનું અચાનક અવસાન થાય છે, અને એકાએક આવી પડેલો આ જે કારમો ઘાત, આઘાત, એમાં અસ્ત વ્યસ્ત તો થયા છે. ડાલીબાઈ ખૂબ રડ્યા પણ છે, કારણ કે માતા પિતાની છત્ર છાયા ગુમાવી છે. આધાર સ્તંભ જે હતો હૈયા ફાટ રુદન કરે છે, પણ સમજણ થી વાત વિચારીને વળી પાછા સમાધાન લે છે. વળી પાછો વાત્સલ્ય ભાવ આવી જાય, વળી પાછું રડવું આવી જાય, પણ વળી પાછું સમાધાન આવે. વિવેક બુદ્ધિથી વિચારીને સમાધાન લે છે. હરિના નામમાં જોડાય છે. હવે ડાલી પોતાના કાકા અને કાકી સાથે રહે છે. એકલા થયા ડાલીબાઈ. લાગણી કાકા કાકીની, એનો હેત, એનો ભાવ, પણ ડાલી ચિંતિત અને ગંભીર રહે છે. અજમલજી મહારાજે એમ કહેવાય છે કે ડાલીબાઈને ગૌશાળામાં ગાયોની સેવા માટે રાખ્યા છે. કહ્યું છે કે બેટા, આ ગાયોની સેવામાં તમે લાગો. થોડો સમય ગાયોની સેવામાં લાગ્યા છે, પણ બધાની માનસિકતા, બધાના વિચારો, એ તો આદિ અનાદિની વ્યવસ્થા છે. આમ ન કરાય, આમ હોય ને આમ અડવાથી આમ થઈ જાય, આમ થઈ જાય. આ બધો જે કચરો ભરેલો છે, એવા માણસો એ સમયે પણ અને રહેવાના. ગામ હોય ના હોય ગંદવાડો, આદિ અનાદિની રીત. ડાલીને ક્યારેક ન ગોઠતું કોઈ બોલી જાય છે. ડાલીબાઈ તો ગૌશાળામાં છાણ, વાંસીદું, ગાયોની સેવા, એમાં મનને લગાડેલું રાખે છે. પણ પછી એમ થયું કે આ તો બે વસ્તુ થાય છે. એક તો કોઈ માણસો સમજી શકતા નથી, અને હાવ આ બંધિયાર મારું જીવન, એટલે રજા લઈ અજમલજી મહારાજની અને પોતાના કાકા અને કાકી પાસે પાછા ડાલીબાઈ રહેવા જાય છે. અને વળી જંગલમાં, વગડામાં ગાયો ચરાવવાનું ડાલીબાઈ શરૂ કરે છે, જેમ માતા પિતાની સાથે જતા હતા વગડામાં. અને એ છૂટા આભની નીચે, ખુલ્લા આભની નીચે, છૂટા વગડામાં ડાલીબાઈ મસ્ત બનીને, ઠાકરને યાદ કરીને, ડાલીબાઈ પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈ માર્ગ વૈકુંઠનો લીધો, એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈ જય હો. પ્રેમનો પ્યાલો પીધો, એને માર્ગ મળી ગયો સીધો. માર્ગ વૈકુંઠનો લીધો, એને માર્ગ મળી ગયો સીધો. નકળંગની સામે નાચી, કલંકની સામે નાચી. પ્રકૃતિના ખોળે ગાય માતાની સેવા કરતા કરતા નકળંગની સામે નાચી, કલંકની સામે નાચી. હે ગુરુ વચનની હતી પ્યાસી, ગુરુ વચન
એને માર્ગ મળી ગયો સીધો રણુકા સુરતામાં એવો પીરો. એને માર્ગ મળી ગયો સીધો. એ ડાલીબાએ પ્રેમનો પ્યાલો પીરો. એને માર્ગ મળી ગયો સીધો ડાલીબાએ પ્રેમનો પ્યાલો. એને માર્ગ મળી ગયો સીધો. ડાલીબાઈ વગડામાં જંગલમાં ગાયોને ચરાવે, આનંદ મસ્તીથી હરિનું ભજન કરે, કીર્તન કરે, નાચે છે. પ્રકૃતિના ખોળે દેહાધ્યાસ ભૂલી જાય છે. એમાં વળી રામદેવજી મહારાજ અને સાથીદારો ભાઈબંધો બધા સીમ વગડામાં એટલે કે રમત રમવા માટે નીકળ્યા હોય. ડાલીબાઈ પાસે આવીને બધા સમાચાર પૂછે છે, સત્સંગ થાય છે. આ રીતે વ્યતીત સમય થતા થતા હિમાલય જેવું જેનું દઢ મનોબળ છે, સમાધાન જેની પાસે છે, ભલે પાનબાઈ જેવા માં ગંગા સતી કે પાનબાઈ જેવા ભજનોની રચના ન થઈ હોય, પણ ડાલીબાઈની જ્ઞાન એની ભૂમિકા એ બહુ ઊંચી છે સાહેબ. જેના માટે મહારાજ રામદેવજી વિહવળ થાય એની ભૂમિકા કેટલી ઊંચી હશે. ડાલીને ન જુએ અને મહારાજ રામદેવજી એની નજર ગીડતીમાં પણ ડાલીને ગોત્યા કરતી હોય તો એ પાત્ર, એની ભૂમિકા, એનું ભજન કેટલું દિવ્ય હશે, પરમાત્માની કેટલી નજીકતા હશે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં વનરાવનમાં જ્યારે સદેહ હતા અને શ્રી રાધે સતત ખોવાયેલા કૃષ્ણમાં હતા, એમ અહીંયા ડાલી ગાયોની સેવામાં પણ એને સુરતા તો લાગેલી છે. હરિ સાથે અનહદ પ્રેમ છે. ગાયોની સાથે પણ એટલો જ, કારણ કે બધા જ સ્વરૂપો મારા પરમાત્માના છે, આવી ભાવનાથી જગત સાથે વ્યવહાર કરે છે. આ રીતે એ સમય વ્યતીત થતો રહે છે. આ બાજુ રણુજા વસાવ્યા પછી બહાર ગામથી અનેક વેપારીઓને, જેમ એક ગામ વસાવીએ તો બધેથી બધાને બોલાવવામાં આવ્યા હોય કે આપ પધારો, નવું નગર વસે છે, નવું ગામ વસે છે. રામદેવજી મહારાજે, મહારાજ અજમલજીએ જ્યારે રણુજા વસાવ્યું છે ત્યારે એક વેપારી આવ્યો છે રણુજામાં. નાની એવી હાટડી માંડી છે કે ભાઈ નવું નગર બને છે, હાલો ને ત્યાં જઈએ, નવો ધંધો શરૂ કરીએ અને એમાંથી કંઈક મોટા વેપારી બનીશું, આવી ભાવના લઈ નાની એવી હાટડી શરૂ કરી છે. રણુજામાં હાટડી શરૂ કરી, ખરીદી માટે વળી પાછું પોકરણ જવાનું. એક દિવસ રસ્તામાં જતા આવતા રામદેવજી મહારાજ આ શેઠને સામા મળ્યા છે રસ્તામાં. એટલે મહારાજ રામદેવજીએ શેઠને ઉભા રાખીને કહ્યું કે શેઠ, તમારું નામ શું અને આમ કેટલે જાવ છો, શું માહિતી માગી. તો શેઠ કહે છે કે મહારાજ, હું તો તમારા નગરનો જ નિવાસી છું. એમ શેઠ બોલ્યા છે. રામદેવજી મહારાજે કહ્યું કે તો શું, કઈ વેપાર, દુકાન શું છે? એટલે પેલો શેઠ કહે છે, એ રણુજા કો વાસી મેં લૂણ મિર્ચી બેચું, એ રણુજા કો વાસી મેં લૂણ મિર્ચી બેચું, હરિરા દર્શન थे हर खाऊं जियो, घणी घणी खम्मा मारा रણુજા નારાયણે, ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણ. મારા હું રણુજામાં જ રહું છું, મીઠા મરચાની નાની હાટડી ચલાવું છું, મારા કુટુંબનું માન ગુજરાન થાય છે. હું બહુ ગરીબ છું અને આપણી બધાની એ જ દશા છે.
ગમે એટલું ભગવાને આપ્યું હોય તો મંદિરે જઈને આપણે શું કરીએ છીએ? હે, એને ભલે ને ગમે એટલું આપ્યું પણ તોય ન્યા જઈને તો પાછા આમ કરી દેજો ને આટલું આમ આપજો ને આટલું આમ આપજો. ઓલા 2-5 માગે રૂપિયા એ હારા હો આપણી કરતા, કારણ કે આપણી તો માગણી નાની ન હોય, ઓલા તો 2-5 રૂપિયા માગે. એટલે આમ નામ નથી લેવું પણ આપણે મોટા કહેવાય, મોટા. ઓલા નાના 2 રૂપિયા માગી નાના, આપણે તો મોટા મોટા. રણુજા કો વાસી में लूण मिर्ची बेचो, રણુજા કો વાસી तो हरीरा दर्शन से हर खाओ जियो, घणी घणी खम्मा मारा रणुजा नारायण, ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણ. મહારાજ હું બહુ ગરીબ છું, તમારા દર્શન કરીને પાછો આનંદ મેળવી લઉં છું. વારે વાર શેઠ તમારા દર્શન કરીને હું બહુ રાજી થાઉં છું. આમ ગરીબ છું પણ એટલે રામદેવજી મહારાજે કહ્યું તો પછી આ મીઠા મરચાની આ નાની હાટડી કરતા કંઈક મોટો વેપાર કરો ને સાહેબ, એવું કરો શેઠ, કંઈક મોટો વેપાર કરો. ક્યાં કરવા જાઓ વેપાર? અરે પરદેશમાં જાઓ. मिर्ची किंकर बेचा सेठा साथी साने कह दो, मिर्ची किंकर बेचा सेठा साथी थाने कह दो, तूने परदेशों में गा नहीं जाओ जियो, घणी घणी खम्मा मारा द्वारकानाथ ने, ઘણી સમય કાના જાવાના ઘણી ઘણી ખમ્મા રે કુંવર એ ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણ, ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણ. રામદેવજી મહારાજ પણ બહુ રાજી થયા છે, એનો નિખાલસ ભાવ. એટલે કામ કરો, પરદેશમાં રળવા જાઓ, તમને જાજુ બધું ધન મળી જાય, તમારી પ્રતિષ્ઠા પણ વધે, અને બીજું કઈ થાય કે ન થાય પણ તારી દરિદ્રતા તો મટી જાય. તમારા નસીબમાં હશે તો માલા માલ થઈ જશે. આટલું કીધું ને એટલે ઓલો શેઠ કે જાવ તો ખરો, વિદેશમાં જાઓ. અને આમ જો એક વખત વિદેશમાં જવાનું મળે ને તો પછી તમે જુઓ એવો મોટો વેપાર કરવું ને બાપા, તમારા આશીર્વાદ હોય પછી શું પેલું. પણ તકલીફ એક છે, રામદેવજી મહારાજે હસતા હસતા કહ્યું કે બોલો ને શેઠ શું? એ કે ન્યા સુધીનું ભાડું તો જોવે ને. અરે પણ એ બધું રાજ તરફથી વ્યવસ્થા કરી દઉં, આમ જો તમને બધી વ્યવસ્થા કરી આપે તો સારું મહારાજ. मैं गरीबा बाबा दाम नहीं मोसे, मैं गरीबा बाबा दाम नहीं मोसे, मैं दूरा देशों में कठे जावा जियो, घणी घणी खम्मा मारा रणुजा नारायण, ઘણી ઘણી ખમ્મા મારા રણુજા નારાયણ. શેઠ કે આજ તો લક્ષ્મી ચાંદલો કરવા આવ્યા છે અને આપણે મોઢું ધોવા જવાય નહીં. કયું મારા ચોક્કસ ચાલો હું તૈયારી કરું, હું પરદેશમાં જાઉં રળવા માટે. પણ હા એક વાત સાંભળી કે શું? એ કે હું ત્યાં રળવા જાઉં તો ઘરે બૈરા છોકરાનું શું થાય? એ તો વિચારવા જેવું ખરું ને. અને મહારાજ રામદેવજી હસતા હસતા કહ્યું કે તમને મોકલવાની વ્યવસ્થા કરું છું તો ઘરની ચિંતા કરો માં, ઘરે પણ વ્યવસ્થા થઈ જશે. અને પછી જે શેઠ રાજી થયા છે અને એવી તૈયારી કરી છે. હસતા હસતા રામદેવજી મહારાજ પોખરણ તરફ અને આ બાજુ રણુજામાં આવી શેઠે તૈયારી કરી છે. અને પછી તો રજા લેવા જ્યારે ગયા તો રામદેવજી મહારાજ આમ જોતા જ રહી ગયા. ઓહો વાહ શેઠ વાહ, તમે તો અત્યારથી આમ કરોડપતિ બની જાઓ એવા તૈયાર થયા છો ને, વારે વાહ. અને ત્યારે એ શેઠે એટલું જ કીધું, તમારા જેવો ધણી માથે બેઠો હોય મોડું રહેવું હોય શું પછી હવે? તમે હોકારો આપી દીધો પછી તો હવે હું એવા મોડા પડવો જોઈએ.
સરસ મજાના કપડાઓ આમ જે રીતે કર્યું પણ આમ બાકી એક આમ લાગ્યા કરે એમ સરસ મજાના કપડાઓ પહેરે. નીકળતે વખતે પગે લાગીને હાલતા થયા. કયું શેઠ ઉભારો, આ તો પરદેશ છે, કદાચ કદાચ ન કરે નારાયણ કોઈ પીડા આવી જાય, કોઈ વિપત આવે તો એક પોકાર કરજો, આવીને ઉભો રહીશ. જાઓ, આશીર્વાદ આપ્યા છે. ભીડ પડે તો બહેલો માને કરજે, ભીડ પડે હેલો માને કરજે, ભીડ પડે ત્યારે હેલો માને કરજે, ભીડ પડે ત્યારે હેલો માને કરજે. અને જેવો તારો હેલો, હેલો એટલે પોકાર, પોકાર, અને પોકાર એ જ આપણો પંથ છે. આ એકલા શેઠ ને કીધું એમ નથી, મને તમને બધાને આ ઠાકર એમ કહે છે, જ્યોતનું ધણી, જ્યારે જ્યારે વિપત આવે, હકડાશ આવે, એક પોકાર કરજો, લીલો ઘોડે ચડીને આવીને ઉભો રહે. અને બોલ્યા છે, મેઠો ચડ રે લીલો રે થારે આવાજિયો, ઘણી ઘણી ખમ્મા મારા રણુ જાના રાય ને, ઘણી ઘણી ખમ્મા મારા રણુ જાના રાય, મેઠો ચડ રે લીલો રે થારે આવાજિયો, ઘણી ઘણી ખમ્મા મારા રણુ જાના રાય ને, ઘણી ખમ્મા મારા રણુ જાના રાય ને. અને હા શેઠ, રળીને વહેલા વહેલા પાછા આવજો. મારા માટે તમે સારું એવું રળી લો, એટલે મારા માટે એક બેરખો લેતા આવજો. આવો જ બેરખો લાવજો એવું નથી, એક બેરખો લેતા આવજો. બરાબર વાત યાદ રાખી છે. શેઠ પરદેશ પહોંચ્યા છે. પરદેશમાં પહોંચ્યા, કયા ધંધામાં કયા વેપારમાં જંપલાવવું, પણ મહારાજ રામદેવજીએ વચન આપ્યું છે એટલે બુદ્ધિ સુજાડી જર ઝવેરાતનો વેપાર શરૂ કર્યો છે. સરસ મજાનું કોઈ મોટું હીરા મોતીથી ધમધમતું એક શહેર પસંદ કર્યું છે. અનુભવી મુનિમ, મહેતા, નોકર, ચાકર બધા માણસો રાખી લીધા છે. મહારાજ રામદેવજીના આશીર્વાદ સાંપડ્યા છે, પછી શું ખામી હોય. ઝવેરાતનો વેપાર ધમધોકાર શરૂ થયો છે. બધાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. દિવસે ને દિવસે વેપાર વધતો જાય છે. અઢળક ધનની કમાઈ થઈ છે. હાથ હાથ પેઢી કદાચ બેઠા બેઠા ખાય તો ખૂટે નહીં, આટલો માલ, આટલો ધન સંગ્રહ કર્યો છે. ધન જોઈ બોહિતા શેઠ વતનને યાદ કરે છે. કારણ કે મહારાજ રામદેવજીએ 2-3 સંદેશાઓ આપ્યા છે કે ખૂબ રળો, ખૂબ રળો, પણ તમારું માતૃભૂમિને ક્યારેય ભૂલશો નહીં. ગમે ત્યાં આપણે રહેતા હોઈએ, ગમે એટલું રળતા હોઈએ, પણ આપણા વતનને ક્યારેય ભૂલવું નહીં. પછી પરમાત્માની કૃપાથી કંઈક પ્રાપ્ત થયું હોય, એને બેરખો એટલે માંગ્યો તો તારી 10% તો શેઠ આમાંથી કાઢવું જ પડશે. જે કઈ રળીએ છીએ એમાંથી 10% ધર્માદામાં ગમે ત્યાં મારે ને તમારે આપવું જોઈએ. વતનને ભૂલવું નહીં. ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ, પણ વતનમાં આપણા તરફથી કંઈ પણ જરૂર પડે ત્યારે કંઈ કરી શકીએ, આવી શક્તિ પરમાત્મા આપે. હોય છે એવા પણ જીવાત્માઓ જે વતન ભૂલે, મા બાપને ભૂલે, ભાઈ ભાંડરડાને ભૂલે, ઘણું ઘણું ભૂલે, પણ ઈ બધાને ક્યારે ભૂલે? એને ઠાકર ભૂલે તો ઈ બીજા બધાને ભૂલે. સાહેબ, એને ઠાકર ભૂલે, બાકી તો નહીતર જે કરવાનું છે એ થોડુંક કામ થઈ જાય આપણા જીવનમાં, તો બીજું ભલે મોટું મોટું કામ એક બાજુ રહી જાય. સમય વીતો ટૂંકમાં શેઠને થયું કે હવે મારે વતન જવું છે. પરદેશની જે કઈ વ્યવસ્થા, બધાની સાથે જે વ્યવહારો હતા એ બધાની સાથે બરાબર વ્યવહારો પૂરા કર્યા છે. પોતાનો વેપાર, પોતાનો ધંધો, એમાંથી જે કમાણી
એ માલ મિલકત ઝવેરાત એની પેટીઓ તૈયાર કરી છે, વહાણમાં મૂકવામાં આવી છે. રામદેવજી મહારાજને ભેટ આપવા માટે એક હીરા મોતીનો જડિત એવો મૂલ્યવાન બેરખો પણ સાથે લીધો છે. ખાસ યાદી રાખીને એક ઝવેરાતની પેટીમાં મૂક્યો છે. પરદેશની જે સફર છે, યાત્રા છે, વહાણમાં બધા બેઠા છે. એ વહાણના માલમીએ બેલીઓએ બધા નાંગલ છોડ્યા છે. દરિયાની સપાટીમાં વહાણ ચાલવા માંડ્યું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા કરતા 6 દિવસ પસાર થયા છે. 7મા દિવસની સવાર થાય, બોઈતા શેઠ જાગ્યા છે. તરત જ વહાણનો માલમ શેઠને શુભ સમાચાર આપે છે કે શેઠ સાહેબ, આપણે મધ દરિયો ઓળંગી ગયા છીએ. આજ સાંજ સુધીમાં આપણે કાંઠે પહોંચી જશું. આજ સાંજ સુધીમાં કિનારો આવી જશે, આપણે શેઠ હેમખેમ પહોંચી જશું. એમ કરતા કરતા થોડી વાત આગળ કરે છે. ઘણા સમયથી અમે વહાણ લઈ અને આ દરિયો ખેડીએ છીએ શેઠ. આ અગાધ અતાગ જળ ભંડારને અમે જોયો છે. આ સાગરને અમે બહુ અનુભવ્યો છે. કારણ કે આખું આની હારે ગાળ્યું છે. આખી દુનિયાની નદીઓના પાણી જે સંગ્રહ છે, છતાંય ક્યારેય મેં એને છલકાતો જોયો નથી. આ આવો મહાન અને મર્યાદા વાળો મહાસાગર છે. પણ હા, ક્યારેક જો વિફરે તો એનું વિકરાળ રૂપ ભલભલા સાગર ખેડૂને ધ્રુજાવી દે. જે ઘડીએ રંગ બદલે, પછી જેમ કોઈની ઉપર ભૂત સવાર થયું હોય. પણ મહારાજ શેઠજી આપણે કોઈની કૃપાથી વિના વિઘને આ દરિયો સફર કરી રહ્યા છે. હવે કિનારો દૂર નથી. અહીંયા પણ એક સંદેશો આપણા જીવનમાં ક્યારે એવું ન સમજવું કે હવે આપણે બસ પહોંચી ગયા. 500 કિલોમીટરની યાત્રા હોય, 495 કિલોમીટર કાપી નાખ્યા હોય, તોય અંદર એવો કોટો ન આવવો જોઈએ કે અમે પહોંચી ગયા. 5 કિલોમીટરમાં શું થવાનું કાંઈ ખબર નથી, કઈ ખબર નથી. પ્રાર્થના પોકાર સતત, ક્યારે આ જીવને ઈ એક કોટો ન આવવો જોઈએ બસ. અને જ્યારે જ્યારે પહોંચવા તરફ હોઈએ ને, ત્યારે પ્રાર્થના પોકાર જીવનમાં વધારી દેવો. બીજા અર્થમાં કહું તો 50 પહોંચ્યા હોઈએ આપણે, 55 પહોંચ્યા હોઈએ, 60 પહોંચ્યા હોઈએ, તો પ્રાર્થનાને પોકાર વધારી દેવો. કારણ કે મુકામ નજીક છે. આ વાત નક્કી છે સાહેબ, મુકામ નજીક છે. ભાગવત ભગવાન પણ સંકેત આપે છે, સૂચના આપે છે, 40 થી ચાલવા માંડો. આ શરીરની 40 વર્ષની ઉંમર થઈ જાય, ચાલવા માંડવું જોઈએ. સારા કાર્ય તરફ, સત્કાર્ય તરફ, સારા વિચારો તરફ. અને જો એમ શરૂઆત કરીએ છીએ ને સાહેબ, તો જ શેડો સુધરશે. બાકી નામ લીધું નહીં હોય તો અંત સમયે બીજા લેશે. અને બીજા એટલે જ લે છે, સંકેત આપે છે આપણને કે હરી ભજી લે. અહીંયા શેઠને પેલો માલવી કહે છે કે તમે નસીબદાર છો, કોઈ કૃપા કામ કરે છે. બસ હવે 5-7 કલાક બાકી છે. બધા કિલોલ આનંદમાં છે. પાણીના હિલોળાની સાથે મનના હિલોળા બધા લઈ રહ્યા છે. બધા પોતપોતાની મસ્તીમાં ગીતો ગાઈ રહ્યા છે. ગ્રંથકારે સ્પષ્ટતા કરી, ગીતો ગાઈ રહ્યા છે. કીર્તન નહીં, ભજન નહીં, ગીતો ગાઈ રહ્યા છે.
એમ થયું કે બસ હવે તો આપણે પહોંચી ગયા. શેઠ પણ ગાદી તકિયામાં આડા પડ્યા એ પણ ગીતો સાંભળે છે, મોજમાં આવ્યા છે. પણ આપણો નરસિંહ કહે છે, હું કરું એ જગ જ્ઞાનતા, સકળનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાની નીચે કૂતરું જતું હોય અને પોતાને એમ સમજે કે આખું ગાડું વારે વાહ હું ખેંચીને જાઉં છું. આ જીવની દશા છે. આપણી એટલી કોઈ એવી વ્યવસ્થા જ નથી કે એક શ્વાસ મને તમે આપણી હાથે ન લઈ શકીએ. બીજું કેમ આપણાથી થાય? અઢળક ધન સંપત્તિ, વતન નજીક છે. શેઠને આમ ફૂલ્યા હમાતા નથી ને એક નબળો વિચાર આવ્યો, એક મોળો વિચાર આવ્યો. 1 મણ દૂધ હોય ને એમાં 1 ટીપું જ મેળવવાનું જોવે, ભલે ને 1 મણ દૂધ હોય, 1 ટીપું. એમ એક મોળો વિચાર આવ્યો કે આમ તો મેં રામદેવજી મહારાજનું ઋણ માથે ખોટું રાખ્યું. મારી રીતે હું ગયો હોત તોય મારી પાસે બુદ્ધિ તો હતી જ ને, તોય હું રળીને વિયો આવ્યો. આ એમની પાસેથી મદદ લીધી ત્યારે મારે કાંઈક બેરખો લેવો પડ્યો કે આમ તેમ. એક વિચાર નબળો આવ્યો. એજ ગર્વ કિયો રે સોય નર હાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો રે સોય નર હાર્યો. વનની ચરોઠીએ ગર્વ કિયો, વનની ચરોઠીએ મુખડો રકારો કરી ડાર્યો, સિયા રામજી સે મુખડો રકારો કરી ડાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો ગર્વ કિયો રત્નાકર સાગરે, ગર્વ કિયો રત્નાકર સાગરે અને સમુદ્ર ખારો કરી ડાર્યો, સિયા રામજી સે ગર્વ કિયો અહીંયા કોટો ફૂટી ગયો બોહિતા શેઠ. ગર્વ થયો પોતાની બુદ્ધિ ઉપર. થોડી વાર થઈ, કારણ કે ઓલો તો તન કી જાણે, મન કી જાણે, ચિત્ત કી જાણે, ચોરી इनसे आगे क्या छुपाओ जिनके हाथ में सकल जगत की दोरी. રામદેવજી મહારાજ ને થયું કે મારું શેઠ ને જરાક ઉગાવો આવ્યો છે, કઈ વાંધો નહીં. પરમાત્માનો સ્વભાવ તો દયાળુ છે ને, એ આપણને પીડા આપે છે પણ એ ખરા અર્થમાં પીડા નથી, મને તમને જાગૃતિ આપે છે. સાહેબ એ તો દયાળુ છે, કરુણા નિધાન છે. આપણે પીડાઈએ એને ન ગમે, ક્યારેય ન ગમે. પણ એક બાળક છે એના હાથમાં કોઈ બ્લેડ, કોઈ ચાકુ એવી વસ્તુ આવી જાય, અણસમજુ બાળક હોય તો પછી એને ન ગમે ને તોય આપણે એની પાસેથી લઈ લઈએ છીએ ને. નહીતર બાળકને એની સાથે રમવું છે પણ આપણે રહેવા દેતા નથી. કેમ? તો કે આપણને ડર છે કે આ એને વાગી જશે, એને ખબર નથી કે આ મને વાગશે, એટલે બાળક રડે છે મારા પાસેથી લઈ લીધું. પણ એના હિત માટે માવતર જેમ લઈ લે છે, એમ પરમાત્મા મારા તમારા હિત માટે કોઈ ને કોઈ વ્યવસ્થા કરતા હોય છે. હવે અચાનક દરિયામાં એવા મોજા ઉછળવા માંડ્યા છે. ધીરે ધીરે વાતાવરણ બગડતું જાય છે. બધા વલોપાત કરવા માંડ્યા, બધા પોતપોતાની રીતે. પેલા માલમી આવીને શેઠને કહ્યું કે શેઠ, હા આ અચાનક વાતાવરણ કંઈક પલટાણું છે, આમાં કઈ મને સૂઝતું નથી.
મધ દરિયો હોઈએ તોય આવો ગાંડો દરિયો કોઈ દી જોયો નથી. આજ શું બને કાંઈ ખબર નથી. નજીક કિનારો છે પણ છતાં હવે શું થાય એની ખબર નહીં. અમે ક્યારે આવો દરિયાને ગાંડો બનેલો જોયો નથી મહારાજ. એટલે તમે કોઈને માનો છો, જો કોઈને માનતા હોય તો એને પોકાર કરવા માંડો. હવને જે માનતું હોય એને પોકાર કરવા માંડો. આવી રીતે જ્યારે કહેવામાં આવ્યું છે. ઘડીક દેવતાઓને ઘડીક દેવીઓને જુદા જુદા આશરા બધા લે છે. ગ્રંથકાર લખે છે, દેવીને ધ્યાવે શેઠજી દેવતાને ધ્યાવે. દેવીને ધ્યાવે શેઠજી દેવતાને ધ્યાવે. દેવીને ગમે એટલા સાથ પાડે છે, ગમે એટલા પોકાર કરે છે, પણ જહાજ તો અંદર ઊંડું ઉતરતું જાય છે. પર જાજરડી ઊંડી ઊંડી જાવે દિયો, ઘણી ઘણી ખમ્મા મારા રણુ જાનારાયને. ઘણી ઘણી ખમ્મા મારા રણુ જાનારાયને. એ ઘણી ઘણી ખમ્મા મારા રણુ જાનારામને. ઘણી ઘણી ખમ્મા મારા રણુ જાનારાયને. બરાબર વાહન બુડવા માંડ્યું. પછી શેઠજીને થયું કે હવે શું કરું. તો અચાનક યાદ આવ્યું, મને રામદેવજી મહારાજે કહ્યું છે વિપદ પડે, હકડાશ આવે, પીડા આવે, મને પોકાર કરજે. અને પછી શેઠે પોકાર કર્યો છે. અમારી પેઢીના તારણ વેલેરો આવ્યો જીવો રામ. હે જીવો રામ, મારી પેઢીના તારણ વેલેરો આવ્યો જીવો રામ. હે જીવો જીવો, હે રામદેવજી મહારાજ જય ઠાકર. મારી પેઢીને તારવા વાળા તમે એક છો હે મહારાજ. હવે વિલંબ કરશો નહીં. અત્યારે એક રતન નહીં, બબે રતનના જહાજ ડૂબે છે. બબે રતન. એક તો આ જે રળેલું રતન છે, ઝવેરાત છે, ઈ તો ડૂબે છે. પણ મારા શ્વાસા રૂપી આજે અનમોલ રતનો શ્વાસા રૂપી છે, એ પણ ડૂબે છે મહારાજ. હવે વિલંબ કરશો નહીં. અને પોકાર કરે છે જ્યારે વણિક મારી પેઢીના તારણ વેલેરો આવ્યો જીવો રામ. હે જીવો રામ, હે મેર કરીને મળો યજમલ રામ. હે મારા રતન તણાય છે આ સાગર માં જીવો રામ. હે કોઈ વાહન ડૂબતું જાય છે, સડ ઉપર ચડે છે, વણિક પડે એમ કરે છે. લાવો ને હું જરાક ઊંચાઈથી હાથ પાડું, ટાવર પકડાઈ જાય, કવરેજ પકડાઈ જાય. સડે ચડવાનો પ્રયત્ન કરે છે. સડે ચડીને પોકાર પાડે. સડે ચડીને પોકાર પાડે. હે જી 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 જી. તમને ઘણી કમાયું રણુ જાનારાય જીવો રામ. હે જીવો જીવો, હે જી જી જી. જેટલા દેવી દેવતાઓના નામ શેઠ બોલે છે. કોઈ પુકારે દેવી ને દેવતા,
હે જી 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 કોઈ પુકારે પારસનાથ જીવો રામા હે જીવો જીવો હે જી 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 કોઈ પુકારે દરિયાના દેવને હે જી 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 આજ વાણીઓ એ વાણીઓ પુકારે રામા પીર જીવો રામ હે જીવો જીવો હે જી 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 હે જી 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 જુદા જુદા પોકારો બધાય પાડ્યા છે. સરવાળે રામદેવજી મહારાજને પોકાર વણિક પાડે છે. હે રામદેવજી મહારાજ, હે નકળંક ધણી, હવે આપ પધારો, આપ વિના અમારી બેડી કોણ તારે. અને કહેલું વચન આપેલું રામદેવજી મહારાજે કે શેઠ શ્રદ્ધાથી મને યાદ કરજો. અને રામદેવજી મહારાજને જ્યારે યાદ કર્યા છે, આ બાજુ ખરા અંતસ્કરણથી પોકાર થયો છે, હે બાપજી આ સાગરીયો મને આજ બુડાડી દેશે. મને ખોટું અભિમાન આવી ગયું હતું. મને એમ હતું કે હું મારી બુદ્ધિથી આ બધું રેડ્યો છું. મને એમ હતું કે આ તો મારી હોશિયારી, મારી બુદ્ધિ. પણ બાપા ખરેખર આ તો તમારી જ કૃપા હતી. કારણ કે તમે જો જરા પણ મોડું કરો તો આમાંથી અમારા હાથમાં કંઈ રહે નહીં. એટલે હે બાપજી, હવે વિલંબ કર્યા વિના અમને માફ કરીને આપ પધારો. તમારા વિના અમને બીજું કોણ તારશે. અને આ જ્યાં પોકાર રામદેવજી મહારાજને કાને અથડાયો છે, આ બાજુ વિરમદેવજી ભાઈ રામદેવજી સાથે માસ્યાઈ ભાઈ હરભુજી ચોપાટ બેઠા બેઠા ખેલે છે. અને બરાબર આમ કાને સાદ અથડાયો. અને આ બાજુ ચોકઠા હાથમાં રામદેવજી મહારાજે જે પાસા લીધા છે, જમણા હાથમાં જે પાસા લીધેલા હળવેક દઈને ડાબા હાથમાં લીધા. વિરમદેવજી મહારાજે વિચાર્યું કે ડાબા હાથે પાસા પકડ્યા છે મહારાજે કેમ, પણ કઈ નહીં જોયા કરીએ. અને આમ પાસા ફેંકવા હાથ લંબાવ્યો પાછળ, અને આગળનો હાથ જેવો હાથ આમ પાસા ફેંકવા લંબાવ્યો એટલે બીજો હાથ આમ જરાક પાછળ થયો, જમણો હાથ. અને એ પછી જે હાથ લંબાવ્યો રામદેવજી મહારાજે, જહાજ વણિક અને બધાને લઈ અને કાંઠે વાહણને મૂકી અને પાછો હાથ લઈ આવ્યા. અને આ બાજુ પાછા ફેંક્યા. હરભુજી બાજુમાં જ બેઠા હતા, પણ ક્યાંય ખ્યાલ આવ્યો નહીં, પરમાત્માની લીલાને કળી શક્યા નહીં. વિરમદેવજીને અંદર પ્રશ્ન થયો, વિરમદેવજીને થયો, પણ એ પણ મૌન રહ્યા. અને પછી ઈશારો કરીને પૂછ્યું કે શું થયું. રામદેવજી મહારાજે કહ્યું કે આવી રીતે. તો હરભુજી કે એમ થોડું બને. ટૂંકમાં હરભુજીને એમ થયું કે એમ થોડું બને. પોતાની બાંય પલ્લેલી છે, બાંય પલ્લેલી છે. વિરમદેવજીને ઈશારો કરી દીધો. વિરમદેવજી કે મને તો સમાધાન છે જ ભાઈ, ને આમ તેમ છે, મને તો સમાધાન છે. પૂજા પસારી જમીન પર તાર્યો હે જી જી જી. પછી હરભુજીને કહ્યું કે શું બીના બની હતી ને એ તો હવે વણિક આવશે ને એ કહે છે. એ આવશે વાણીઓને કરશે એ વાત જીવો રામા હે જીવો જીવો હે જી જી હે જી જી. ભગવાન રામદેવજી મહારાજે વણિકને તાર્યો છે, જહાજ સહિત તાર્યો છે. શેઠે જાહેર કરી દીધું કે મારા રામદેવજી એને જ આપણને કાંઠે લઈ આવ્યા, એને જ આપણને તાર્યા છે, એની અલૌકિક શક્તિ આપણને ઉગાર્યા છે. બાકી આપણે તો ડૂબ્યા હતા. અને હું જે ધનવાન થયો છું એની અસીમ કૃપાથી જ થયો છું. પણ મને જરાક જે અંદર કોંટો આવ્યો હતો આ એને ઉતારવા માટે. કારણ કે ભગવાનનો ખોરાક અહંકાર છે. જીવને અહંકાર આવે એટલે પરમાત્મા પીડા થોડીક આપી અને આપણને અહંકાર મુક્ત કરતા હોય છે. મોતના મુખમાંથી બચેલા બોહિતા શેઠ ભગવાન રામદેવજી મહારાજને મળવા માટે આવે છે. બહુ મૂલ્યવાન જે
રામદેવજી મહારાજને ભેટ આપવા માટે બેરખો ખરીદેલો હતો, એ ગોતે છે પણ મળતો નથી. એટલે થયું હવે મહારાજ પાસે જવું છે, બેરખો લઈ જાઓ, બધું હમુનમું થઈ ગયું, બધું ઠેકાણે આવી ગયું લેવલ. બેરખો ગોતે છે પણ હવે જડતો નથી. બહુ ગોતણ કરી ન જડ્યો એટલે પછી થયું કે બીજા કઈ વિશેષ મૂલ્યવાન આભૂષણ લઈ અને ભેટ આપીશ એમ બીજો હાર કિંમતી ભેટ માટે સાથે લીધો છે. રામદેવજી મહારાજ પાસે આવે છે, રાજ દરબારમાં ચરણ કમળમાં ઢળી પડ્યા છે શેઠજી. બોઈતા શેઠને ઊભા કરે છે, સાથે બેસાડે છે, ખબર અંતર પૂછે છે. પરદેશની ખેપમાં શેઠ સારી સફળતા મળી ને? તમને કોઈ હેરાન તો નથી કર્યા ને? અથવા કોઈ વિપત્તિમાં તો નહોતા આવી ગયા ને? એવું તો નથી બન્યું? શેઠજી કહે, ભગવાન આપના આશીર્વાદથી જે કામનો આરંભ કર્યો હોય એની સફળતામાં પૂછવાનું શું હોય? તમારી તો કૃપા છે જ. એમાં તો બેડો પાર થઈ ગયો મહારાજ. અને આપત્તિનું જો પૂછતા હો તો વિપતની તો શું વાત કરું બાપ. આટલું બોલતા બોલતા શેઠની આંખ ભીની થઈ ગઈ. રામદેવજી તો બધું જાણતા હતા, પણ કંઈ જ ન જાણતા હોય એવી રીતે શેઠને પૂછે છે, કેમ પરદેશમાં કંઈ તમને કોઈ હેરાન કર્યા? શેઠ બોલ્યા છે, ભગવાન આપ બધું જાણો છો. મોતના મુખમાં ધકેલાઈ ગયેલા અમે બધા સાક્ષાત યમરાજને જોઈ ગયા હતા. આપની કૃપાથી અમે બચ્યા છીએ. આપનું સ્મરણ કર્યું, આપને ખરા અંતરથી યાદ કર્યા અને ચમત્કાર થયો એ બીજું તો કોણ કરી શકે મહારાજ? આપે અમારી બાવડી જાલી પોતાની એ વેદનાઓ મહારાજ રામદેવજીને શેઠજી કહે છે. મહારાજ રામદેવજી કહ્યું કે સારું શેઠ, તમે બચી ગયા ને, પણ હવે એક કામ કરજો. કારણ કે જ્યારે વહાણમાં બહુ નજીકમાં હતા ત્યારે એક બે જે નબળા વિચારો, એમાં એક તો મારી બુદ્ધિથી હું રેડ્યો છું. બીજો વિચાર એવો આવ્યો કે રણુજા તો નાનું એવું નગર છે, હવે તો હું મોટો વેપારી કહેવાવ, ત્યાં અમારું પેટ ભરાય ન ભરાય, ધંધો થાય ન થાય, હવે પછી કોઈ મોટા નગરમાં જઈ અને રહેવા માંડવું છે, ત્યાં મોટો ધંધો કરીશ. આવા જે વિચારો આવેલા. અહીંયા રામદેવજી મહારાજ કહે છે કે શેઠ, હવે કોઈ મોટા શહેરમાં જઈને વસો, કારણ કે આ રણુજા જેવા નાના ગામડામાં હવે તમને ફાવશે નહીં. પણ શેઠ હાથ જોડીને કહેવા લાગ્યા, ભગવાન ગામ ભલે નાનું રહ્યું પણ તમારા જેવો ધણી માથે છે ને, હવે મારે ક્યાંય જવું નથી. ગામ મોટું મળી જાય, તમારા જેવો મોટો સમર્થ ધણી ક્યાં ગોતું? હવે મારે ક્યાંય જવું નથી. રામચરિત માનસમાં બોલ્યા છે તુલસીદાસજી, જાવું કહાતજી ચરણ તિહારે. તમારું ચરણ મૂકીને ક્યાં જાવ? કાકો નામ પતિત પાવન જગ. કોનું એવું નામ છે જે પતિત પાવન હોય? આપનું શરણ મૂકીને ક્યાં જાવ? તમે તો ગટગટના વાસી છો બાપજી, આપ બધું જાણો છો. હવે વધારે મને કંઈ પણ પૂછો નહીં, આપ બધું જાણો છો. લો આ હાર તમારા માટે બેરખો મેં લીધેલો, પણ ક્યાં મુકાયો મને ખબર નહીં. તમારા માટે કિંમતી હાર હું ભેટ આપું છું. અને એ વખતે રામદેવજી મહારાજે પોતાના કાંડે પહેરેલો બેરખો બતાવીને તે કહ્યું કે શેઠજી, આ તો નહોતા લઈ આવ્યા ને? જે બેરખો બતાવ્યો છે. શેઠજી તો બસ પગમાં પડ્યા છે, મહારાજ મને ધન્ય કરી દીધો. રામદેવજી મહારાજે કહ્યું કે જહાજ બચાવ્યું ને, એટલે મને એમ થયું કે પછી શું શેઠને જરા યાદી તો આપું. બેરખો પહેરેલો જે છે મહારાજ રામદેવજીએ શેઠને જે બતાવ્યો છે, રાજીપો પણ થયો છે, હૃદય પણ ભીજાણું છે. ભાવ વિભોર થઈને શેઠ બોલ્યા છે કે આપ તો દયાના સાગર છો, જાગતા પીર છો,
બુડતી બેડીના તારણ હાર છો, ભક્તિ મુક્તિના દાતાર છો. બોલીએ રામદેવજી મહારાજ કી જય. વણિક ત્યાં જ રોકાયા છે, શેઠજી રણુજામાં જ રોકાયા છે. ઘણા બધા ધર્મના કામો કર્યા છે. કુવા, વાવ, ધર્મશાળા બંધાવી છે. ગરીબ ગુરબાઓ માટે અન્નક્ષેત્ર શરૂ કર્યા છે. ધર્મના ક્ષેત્રમાં ડગલા માંડતા માંડતા જીવન સુધારી અને શેઠ પોતાનો શેડો સુધારી ગયા છે. પરમ ભક્તમાં બોહિતા શેઠનું નામ અગ્રસર બોલવામાં આવે છે. અહીંયા આપણે કથાને અત્યારે વિરામ આપીએ. જરા ઉતાવળ રાખીને આરતી માટેની તૈયારી કરો. ત્યાં સુધીમાં અહીંયા જે કંઈ યાદી હોય એ અહીંયાથી બોલવામાં આવશે. આ બાજુ આપણે આરતીની તૈયારી કરો. બોલી રામદેવજી મહારાજની, કૃષ્ણ કનૈયાલાલ કી જય. હલો. આજની આ કથામાં જે કોઈ અહીંયા મહેમાનો પધાર્યા હોય એમનું સ્વાગત વિધિ આપણે ટૂંકમાં પતાવીશું. એટલે જેમના નામ અહીંયાથી ઝડપથી બોલવામાં આવે એવો અત્રે અહીંયા સ્ટેજ આગળ હાજર થાય. આજની કથામાં મહેમાન તરીકે હંસાબેન કુકડિયા અત્રે ઉપસ્થિત હોય તો હંસાબેન અહીંયા ઉપસ્થિત થાય તેમનું સ્વાગત ગીતાબેન વરિયા સાડી ઓઢાડીને સ્વાગત કરશે. આવો હંસાબેન, એમના સ્વાગત માટે ગીતાબેન વરિયા. બીજું, સાંજના સત્રમાં આપણે રામદેવજી વિવાહનો અહીંયા પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવાનો હોય તો એની પણ આરતી અહીંયા ઉતારવાની આપ સૌને જે કોઈને લાભ લેવાની ઈચ્છા હોય એમનો બોલ અહીંયા બોલે અને જે બોલ જેમને જશે એ ભાઈઓ કે બહેનો એ આરતીનો લાભ લેશે તો પણ એમનું અહીંયા નામ જાહેર કરે રામદેવ પીરના વિવાહની અંદર આરતી ઉતારવા માટે. આપણે પણ સૌ હંસાબેનના સ્વાગત માટે તાળીઓના ગડગડાટથી આપણે પણ સહભાગી થઈએ સ્વાગતમાં. બોલો રામદેવજી મહારાજની. બીજા અહીંયા અત્રે અહીંયા ઉપસ્થિત ભાજપના ઉમેદવાર મીનાબેન આંબલિયા અત્રે અહીંયા ઉપસ્થિત હોય એમનું પણ સ્વાગત કરવા માટે ગીતાબેન વરિયાને હું વિનંતી કરીશ કે સ્વાગત માટે આવો. બોલીએ શ્રી રામદેવજી મહારાજની. આજની કથામાં ગીદડી ગામથી અહીંયા ગુરુ મંડળ પધાર્યું હોય તો એમનું પણ અહીંયા આપણે સ્વાગત કરવું અનિવાર્ય બને છે. માટે એમના સ્વાગતમાં પણ આપણે અહીંયા જોડાશું અને તેમના તરફથી 1100 રૂપિયા આ કથાની અંદર યોગદાન આવે છે. બોલો રામદેવજી મહારાજની. ભૂખ્યા થઈ ગયા લાગે, જયનો અવાજ નથી આવતો ગીતાબેન. બોલો રામદેવજી મહારાજની. હા બસ એમ. અને આપણું રાજ્ય મંડળના આ બહેનો છે એમનું નામ બોલું છું. ગીદડી મંડળનું સ્વાગત કરવા માટે આપણે બહેનો ઉભા થાય. ગીતાબેન છે, રમીલાબેન છે, હંસાબેન, ભાનુબેન, કમુબેન, ગોમતીબા, મોટા હંસાબા અને નાના હંસાબા,
અને કમળાબેન, લાલજીભાઈ અને પાસીબેન, આ બધી બહેનો ગીદડી ગામનું ગુરુ મંડળનું સ્વાગત કરશે ખેસ દ્વારા. અને આપ સૌ બેઠા છો તો એ બધા આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગતની અંદર જોડાઈશું. સ્ટેજની આગળ આવી જાઓ તમામ બહેનો, માતાઓને વિનંતી કે સ્ટેજની આગળ આવી જાઓ. સાંજની કથામાં રામદેવજી મહારાજના વિવાહનો પ્રસંગ હોય, એમની પણ આરતી ઉતારવાની જે કોઈ ભાઈઓ બહેનો ને ઈચ્છા હોય એવો પોતાનો બોલ અહીંયા રજૂ કરી શકે છે. તેમજ આપની કથાની પૂર્ણાહુતિના દિવસે પોથી યાત્રામાં 5100 રૂપિયાનો ચડાવો છે. હરેશભાઈ, બચ્ચુભાઈ માંડલિયાના, એમાં પણ જો આપ લાભ લેવા ઈચ્છતા હોય તો એમાં પણ વધારો કરી શકો છો. બોલો શ્રી રામદેવજી મહારાજની. તાળીઓનો ગડગડાટ સારું રાખો. બહેનોનું સ્વાગત થઈ જાય ત્યાં સુધી હલો. અને આજના સાંજના સત્રમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજના વિવાહનો પ્રસંગ છે. તો જાનમાં હસમુખભાઈ, મોહનભાઈ વરિયા તરફથી બધાને ભાવભેરનું આમંત્રણ છે. ધામધૂમથી જાન લઈને હરેરાના કિશોરભાઈ, લાલજીભાઈ ટાપણિયા એ જાનનું આગમન કરે છે. અને લાલજી દાદા ગામથી સુરત પધારેલા છે, તો એનું સ્વાગત ધીરુભાઈ, શ્યામજીભાઈ કરશે. લાલજીભાઈ, મૂળજીભાઈ ટાપણિયા, એમનું સ્વાગત ભાદરા ધીરુભાઈ, શ્યામજીભાઈ કરશે.
આજે સાંજની આરતીમાં 1100 રૂપિયાનો ચડાવો છે. એમાં આપને પણ વધારો કરવાની ઈચ્છા હોય તો 1100 રૂપિયા બટુકભાઈ શંભુ બાપુના દીકરા એમનો ચડાવો હોય આજની સાંજનીમાં આરતીમાં. હજી રામદેવજી મહારાજના વિવાહનો પ્રસંગ સાંજે આપણે અહીંયા ધામધૂમથી ઉજવવાનો છે, તો એમની પણ આરતીનો ચડાવો અહીંયા કરવાનો છે. તો એની અંદર ઈચ્છા હોય તો આપનો બોલ અહીંયા જણાવો. હલો, રાઘવભાઈ હાજર છે ને? હલો, આપણી કથામાં જે મેસેજ મળ્યા છે કે અહીંયા આપણી કથા છે, મેસેજની માહિતી મળી છે કંકોત્રી અને પેમ્પલેટ દ્વારા, એના દાતા શ્રી ઘનશ્યામભાઈનું સ્વાગત રાઘવભાઈ પીપલિયા કરશે. ઘનશ્યામભાઈ હાજર ન હોવાને કારણે આપણે એવું અહીંયા જ્યારે હવે સાંજની કથામાં આવશે ત્યારે એમનું સ્વાગત લઈ લઈશું. કંકોત્રીના દાતા ઘનશ્યામભાઈનું સ્વાગત આપણે સાંજની કથામાં લઈ લઈશું. અને જે જાન લઈને આવવાના છે તે ગીતાબેન અને જાનનું આગમન કરવા વાળા અસ્મિતાબેન અને એનો સાસુ શારદાબેન પણ આ ગામથી આવેલા છે. તો શારદાબેનનું સ્વાગત ગીતાબેન અને ગોમતીબેન બંને કરશે. સ્ટેજની સામેની બાજુ આવો. આપણે પણ સૌ તાળીઓના ગડગડથી સ્વાગત સન્માનમાં આપણે પણ જોડાશું. બોલો શ્રી રામદેવજી મહારાજની. આજની કથામાં આપણે જે અહીંયા મંડપની જે સેવા આપે છે એવા પ્રવીણભાઈ એમના સસરા શારદિકાથી અહીંયા ઉપસ્થિત હોય તો એમનું પણ સ્વાગત કરવું આપણે અહીંયા અનિવાર્ય બને. તો એમના સ્વાગત માટે ધીરુભાઈ શ્યામજીભાઈને હું વિનંતી કરીશ કે સૌજીભાઈ વેલજીભાઈના સ્વાગત માટે અત્રે અહીંયા સ્ટેજ આગળ ઉપસ્થિત થાવ.
ગામ શારદિકાથી પધારેલ સૌજીભાઈ વેલજીભાઈ રાવળ એમના સ્વાગત માટે ધીરુભાઈ શામજીભાઈને હું વિનંતી કરીશ કે સ્ટેજ આગળ આવો સ્વાગત માટે સૌજીભાઈના. અને ત્યાર પછી જે જાન લઈને આવવાના છે ગીતાબેન અને એમના વેવેણ અસ્મિતાબેન, એટલે અસ્મિતાબેન નું સ્વાગત ગીતાબેન કરશે. પછી અસ્મિતાબેન નું સ્વાગત ગીતાબેન પણ કરશે. બે વેવાણ છે આજના. બોલો રામદેવજી મહારાજની જય, પ્રગટ પીરાણાની જય. તાળી પાડો. ગીતાબેન જાન લઈને આવવાના છે અસ્મિતાબેન ની ઘરે. ગીતાબેન હસમુખભાઈ એનું કહેવાનું એવું છે કે જાન લઈને બધા જાનમાં બધા આવે, અને અસ્મિતાબેન નું કેવું એવું છે કે જાડેરી જાન આવે ગાજતે વાતે અમે સ્વાગત કરવા તૈયાર છીએ. બોલો રામદેવજી મહારાજની જય. રામદેવજી મહારાજના વિવાહની આરતીનો બોલ હજી કોઈનો આવ્યો નથી, તો એમનો લાભ જે કોઈ ભાઈઓ લેવા ઈચ્છતા હોય તેઓ અત્રે અહીંયા પોતાનો બોલ જણાવી શકે છે. તેમજ આજે સાંજની આરતીમાં 1100 રૂપિયા બટુકભાઈ શંભુ બાપુના દીકરા એમનો બોલ હોય તો એમાં પણ આપ આગળ વધારો કરી શકવાની ઈચ્છા ધરાવતા હોય તો આપ પોતાનો બોલ જણાવો. આપણે આજે જે પૂંજામાં બેઠા હતા એ કોઈને એમને વિનંતી કરવામાં આવે છે કે અત્યારની આરતીમાં આપ અત્રે અહીંયા સ્ટેજની આગળ હાજર થાઓ. સવારમાં જે કોઈ અહીંયા પૂજામાં બેઠેલા હોય એમને વિનંતી કરવામાં આવે છે કે આજે અત્યારની આરતીમાં આપ અહીંયા હાજર થાઓ. હા, એ ઉતાવળ રાખજો થોડીક બાપા. હા, હજી જાન જોડવાની છે એટલે એ પણ તૈયારી કરવી પડશે ને આપણે બાપુ. એક ખાસ સૂચના, તમામ અત્રે ઉપસ્થિત કથા મંડપની અંદર બેઠેલા ભાઈઓ બહેનો બાળકો અને મહેમાનો અત્રે અહીંયા ઉપસ્થિત પધારેલા હોય એમને વિનંતી કે પ્રસાદ લીધા સિવાય કોઈએ ઘરે જવાનું નથી. પ્રસાદ લઈને જ આપ ઘરે જજો એવી અહીંયા કથા આયોજકો તરફથી ખાસ નમ્ર વિનંતી. વ્યાસાસને બિરાજમાન પુરાણી બાપુના માસી અત્રે અહીંયા આજની કથામાં ઉપસ્થિત હોય તો એમના સ્વાગત માટે હું આપણે પ્રવીણભાઈના ઘરના વિલાસબેન પ્રવીણભાઈ એમને વિનંતી કરીશ કે
પુરાણી બાપાના માસીના સ્વાગત માટે અત્રે અહીંયા ઉપસ્થિત થાવ. તો આરથી ઉતારું ન કલંગને રે બીજી આરતીએ બાર બીજના ધણી રે બીજી આરતી બાર બીજના ધણી રે ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે ત્રીજી આરતી તત્વથી પર કરી ચોથી આરતી ચાર યુગમાં ફરી રે ચોથી આરતી ચાર યુગમાં ફરી રે કર જોડીને બાળક બોલ્યા રે કર જોડીને બાળક બોલ્યા રે મારે અંતર ના પડતા ખોલ્યા રે મારા અંતર ના પડતા ખોલ્યા રે તો આરતી ઉતારું ન કળંગની રે હું તો આરતી ઉતારું ન કળંગની રે ગૌરમ કરુણાવતારમ ચંદ્રકારમ ભુજેન્દ્રારમ સદા વસંત હરિયાળ મંગલમ પુંડરીકાંત મંગળાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાણि શરણે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. રામદેવજી મહારાજની. જો ભગવાનને આપી પછી આપે લઈ અને એક પ્રદક્ષિણા કરી લો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય
8 વળી પાછા મળીએ અને મહારાજ રામદેવજીના વિવાહ પ્રસંગને હૃદયથી ઉજવીએ. બોલી રામદેવજી મહારાજની જય. જય તો બોલાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, સર્વભૈખ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.